રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. આથી અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લાવાર વરસાદની સ્થિતિ. ભરૂચ. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી 269 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ. ગઈકાલથી વરસાદી માહોલ છે. વિસાવદર અને ભેસાણ પંથકમાં વરસાદ નોંધાયો છે, જેમાં વિસાવદરમાં 2 કલાકમાં 2 ઇંચ અને ભેસાણમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. વિસાવદરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે. પંચમહાલ. તમામ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદને પગલે પાનમ ડેમના 5 દરવાજા 7 ફૂટ ખોલીને 49,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમ અને નદીઓની પરિસ્થિતિ. નર્મદા ડેમ. ડેમના 15 દરવાજા 3.35 મીટર ખોલવામાં આવ્યા છે, જેના કારણે હાલ 3.46 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં આવેલા ઇન્દિરા સાગર ડેમના ઉપરવાસમાં સતત વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. આથી નર્મદા નદીના કિનારે આવેલા વડોદરાના શિનોર અને કરજણ તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વાહન વ્યવહાર પર અસર. રાજ્યમાં ભારે વરસાદને કારણે કુલ 85 રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો છે. 4 સ્ટેટ હાઇવે અને 2 નેશનલ હાઇવે હાલમાં બંધ છે. પંચાયત હસ્તકના 77 રસ્તાઓ પર પણ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.